ચાલો તો ધોરણ 11ના વિદ્યાર્થીઓ, આજે આપણે અભ્યાસ કરીશું યુનિટ 2 રીડ 2 પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. પાલનપુર યુથ યુવાન ઇન્વેન્ટ્સ એટલે શોધ કરવી, અને રીઇન્વેન્ટ્સ એમ તો ફરીથી શોધ કરે છે, પણ નવીનતમ એક વોચ એટલે ઘડિયાળની શોધ કરે છે. હમ્બલ એટલે ઉમદા. તો એ પાલનપુર યુથ કોણ છે? પાલનપુરનો યુવાન કોણ છે? તો જોશું આપણે કે પ્રણવ મિસ્ત્રી અ નેટિવ ઓફ પાલનપુર. તમને હમણાં ફોટોગ્રાફ બતાવું છું. નેટિવ ઓફ પાલનપુર શું કરે છે? તો કે નોર્થ ગુજરાત શોકેસ્ડ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ટુ ધ વર્લ્ડ. મિસ્ત્રી is the head of think tank team Samsung Research America, who has designed the digital watch that lets you check messages with a glance. હવે મિત્રો, પ્રણવ મિસ્ત્રી છે એ ખૂબ જ ફેમસ છે, કે જે ટેકનોલોજીમાં ખૂબ જ આગળ છે. એ ક્યાંનો? નેટિવ એટલે વતની હતો. એનું મૂળ વતન હતું તો પાલનપુર, નોર્થ ગુજરાત, આપણા ગુજરાતનો વતની પાલનપુરનો. એણે શોકેસ્ડ એટલે પ્રદર્શનમાં મૂકવો અથવા પ્રદર્શિત કરવું. ધ ઇમ્પોસિબલી એટલે અશક્ય લાગતી. ફ્યુચરિસ્ટિક એટલે ભવિષ્યમાં આવનારી વોચ, જેનું નામ ગિયર એટલે આપણે જે ગાડીમાં હોય છે એ નહીં, પણ આ વોચનું નામ છે. ટુ ધ વર્લ્ડ દુનિયાની સામે પ્રદર્શિત કરી. મિસ્ત્રી ઇઝ ધ હેડ. હવે મિસ્ત્રી છે એ હેડ હતો, પ્રણવ મિસ્ત્રી. કોનો? તો કે થિંક ટેન્ક ટીમ. થિંક એટલે વિચાર કરતી, ટેન્ક ટીમ નામની જે સેમસંગ રિસર્ચ અમેરિકામાં આવેલી હતી એમનો હેડ હતો. હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ. જેણે એક ડિજિટલ વોચ બનાવી હતી. ધેટ લેટ્સ યુ ચેક, કે જેનાથી તમે ચેક કરી શકો મેસેજીસને વિથ અ ગ્લાન્સ એટલે એક નજરથી. ગ્લાન્સ તીરછી નજર જેને કહીએ આપણે, જરા જોવું. અથવા તો મેક કન્વર્સેશન 007 સ્ટાઇલ, અથવા તો તમે 007 સ્ટાઇલની અંદર તમે વાતચીત કરી શકો. કન્વર્સેશન એટલે વાત કરવી. હવે મિત્રો, 007 સ્ટાઇલ એ શું છે? તો કે ડિટેક્ટિવ લેંગ્વેજ છે. તમે જે ડિટેક્ટિવ સિરિયલો જોતા હોય તો એમાં તમને જોવા મળે, અને ફેમસ ડિટેક્ટિવ વિશે આપણે આગળ એ અભ્યાસ કરવાનો આવશે, ફાધર બ્રાઉન વિશે. વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ એન્ડ રિસીવ કોલ્સ વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ. હવે આ ગિયર નામની જે વોચ છે એનાથી તમે શું એબલ એટલે કરી શકો. ટુ મેક કોલ કરી શકો, પછી કોલ રિસીવ કરી શકો વિધાઉટ ટેકિંગ ફોન. તમારા પોકેટમાંથી ફોનને છે તો લીધા વગર, બહાર લાવ્યા વગર તમે એને સાથે વાતચીત કરી શકો. સેઇડ પ્રણવ મિસ્ત્રી. આવું કોણે કહ્યું? પ્રણવ મિસ્ત્રીએ કહ્યું. આગળ જોઈએ તો જુઓ મિત્રો, આ પ્રણવ મિસ્ત્રીનો ફોટો છે, અને તમે યુટ્યુબ અથવા ગૂગલમાં પ્રણવ મિસ્ત્રી એવું ટાઈપ કરશો તો ઘણા બધા એના પ્રોજેક્ટ છે તમારી સામે આવશે. એટલો બધો એ ફેમસ છે. એમાં જોઈએ તો આગળ કે વેન હી વોઝ અબાઉટ 11, હી એટલે પ્રણવ યુઝ ટુ સે, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ. હવે વેન હી વોઝ, જ્યારે 11 વર્ષના હતા પ્રણવ મિસ્ત્રી, ત્યારે એ યુઝ ટુ સે એટલે કહેવા માત્ર ટેવાયેલા હતા. ભૂતકાળમાં કોઈ ટેવ હોય તો પાસ્ટ એ શું બતાવે છે? શોવિંગ હેબિચ્યુઅલ એક્શન. એ આપણે આવે છે રેકોગ્નાઇઝન ઓફ સેન્ટેન્સમાં.
તો કહેવા ટેવાયેલા હતા કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ, કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું નામના એટલે ફેમ, કીર્તિ, ખ્યાતિ કમાઈશ. સેડ હિઝ ફાધર કીર્તિભાઈ, એના પિતાનું નામ પણ શું હતું? કીર્તિભાઈ જ હતું. ત્યાર પછી કહે છે વી નેવર ન્યૂ ઇટ, અમે કદી પણ એ ખબર નહોતી, નોનું પાસ્ટ ફોર્મ ન્યૂ, કે ઇટ વિલ બી સૂન, એટલું ઝડપથી એ થઈ જશે, એવું પિતા એના કહે છે. પ્રણવ મિસ્ત્રી વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ બટ હિઝ આઈક્યુ powered him to the first rank in every academic year he spent વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. હવે શું છે તો કે પ્રણવ છે એ બીજા બાળકો જેવો જ હતો, પરંતુ હિઝ આઈક્યુ એટલે મિત્રો એનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, એનો આઈક્યુ બુદ્ધિઆંક એ એટલો બધો હતો કે હંમેશા ફર્સ્ટ રેન્ક આવતો એવરી એકેડેમિક એટલે દરેક શૈક્ષણિક વર્ષમાં જેટલા એણે સ્પેન્ડ કર્યા છે બધા જમાં એ ફર્સ્ટ રેન્ક આવતો. અને એ ક્યાં ભણતો હતો તો કે વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુરમાં ભણતો હતો. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, એ દરેક જ એક્ટિવિટીમાં, દરેક પ્રવૃત્તિમાં શું હતો? એ હોશિયાર હતો અથવા સારો હતો. બી ઇટ સ્ટડી, મ્યુઝિક, he sings or sports, plays badminton, said the proud father. એના પ્રાઉડ ફાધર, પિતા, ગર્વિત પિતા કહે છે કે ગમે તે એક્ટિવિટી હોય, સ્ટડી હોય, મ્યુઝિક હોય કે સ્પોર્ટ્સ હોય કે ગાવાનું હોય, બેડમિન્ટન, આવા એ બધી જ એક્ટિવિટીમાં હંમેશા એ આગળ હતો, એવું એના પિતા કે જે ગર્વ પામેલા એના પિતા કહેતા હતા. ત્યાર પછી મિત્રો હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ એટલે મિત્રો અહીંયા શું થાય તો કે મધર ટંગ એટલે માતૃભાષા, એને કેમાં અભ્યાસ કરેલો હતો? પોતાની માતૃભાષા ગુજરાતીમાં. એન્ડ લેટર જોઈન્ટ નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ ફોર હિઝ BE ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. લેટર એટલે પછીથી મિત્રો, પછીથી એ જોઈન્ટ થઈ ગયા ક્યાં? તમે નામ સાંભળ્યું હશે, નિરમા યુનિવર્સિટી અહેમદાબાદમાં, જે BE માટે બેચલર ઇન એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એ જોઈન્ટ થયા. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફ્રોમ IIT મુંબઈ. હી વેન્ટ એ પછી એણે શું કર્યું તો કે પોતાનું કમ્પ્લીટ કર્યું પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે મિત્રો ગ્રેજ્યુએશન એટલે સ્નાતક, અને પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે અનુસ્નાતક પૂરું કર્યું. એણે ક્યાં કર્યું તો કે IIT મુંબઈ. IITનું નામ એકદમ જ ફર્સ્ટ રેન્કમાં છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ત્યાં એણે પોતાનું PG ડિગ્રી જેને કહેવાય કે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. વિચ અર્ન હિમ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ એન્ડ અ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ APJ અબ્દુલ કલામ. જેનાથી એને શું થયું તો કે જોબ મળી માઇક્રોસોફ્ટ એન્જિનિયરિંગની હૈદરાબાદની અંદર, અને બીજું શું મળ્યું તો કે પ્રેસિડેન્ટ્સ એવોર્ડ. પ્રેસિડેન્ટ્સ એટલે શું થાય મિત્રો કે રાષ્ટ્રપતિના હાથે એને જે APJ અબ્દુલ કલામનું ફૂલ ફોર્મ કરીએ તો APJ એટલે ઘણાઈને ખ્યાલ ન હોય તો આબુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ, એવું એનું ફૂલ ફોર્મ છે. તો એના હાથે એને એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ તો હી સેડ ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર આઈ વર્ક ઓન વેરીડ ફિલ્ડ્સ લાઇક ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, ઇન્ફોગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ્સ, સોશિયલ કોમ્પ્યુટિંગ એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. હવે હી સેડ એ શું કહે છે કે એની એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર સાયન્સમાં એણે કોના ઉપર વર્ક કર્યું તો કે વેરીડ ફિલ્ડ. વેરીડ એટલે ડિફરન્ટ, જુદા જુદા ક્ષેત્રોમાં એણે કામ કર્યું, જેવા કે ઇન્ટરેક્શન ડિઝાઇન, આ બધું કોર્સના નામ છે મિત્રો કોમ્પ્યુટરના. રોબોટિક્સ, પછી કોમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,
આ બધામાં એને કામ કરેલું છે. ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ એટલે કે જોડવું. પછી સોશિયલ કોમ્પ્યુટિંગ, એ તો આપણે બધા જાણીએ છીએ, વોટ્સઅપ ને બધું છે એ સોશિયલ કોમ્પ્યુટિંગ છે. એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન, અને હજી પણ એમનું લિસ્ટ છે એ ચાલુ જ છે એવું કહે છે. હવે તમે જે યુટ્યુબમાં કે ગૂગલમાં સર્ચ કરશો તો એનું લિસ્ટ બહુ લાંબુ છે. આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એન્ડ રિસર્ચ પેપર્સ. એક્સપ્લોર એટલે મેં વિસ્તાર કર્યો જુદા જે ફિલ્ડનો, કે જે ડિફરન્ટ એને જે જુદા જુદા પ્રોજેક્ટ અને રિસર્ચ પેપર એણે આપ્યા છે. હિયર આર સમ ઓફ માય, શું કીધું છે, સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. બ્રીફ મિત્રો, બ્રીફ એટલે ટૂંકમાં. આપણે ઘણીવાર આવે છે કે આન્સર ઇન બ્રીફ, ઘણાને ખબર નથી હોતી. બ્રીફ એટલે ટૂંકમાં જવાબ આપો એવું કહેવામાં આવે છે. ત્યાર પછી જો એને જે પ્રોજેક્ટ કર્યા છે એનું કીધું છે. એક તો ટેલીટચ. ટેલીટચ છે પહેલું. ટેલીટચ એટલે ટેલી એટલે દૂર અને ટચ એટલે સ્પર્શ, અડકવું. હવે દૂરથી અડકીએ, ટેલિફોન છે ને આપણે આવે છે તો એ કીધું છે. તો લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. તમે અંતરથી અથવા દૂરથી તમે કોઈ પણ વસ્તુને કંટ્રોલ કરી શકો. સી થ્રુ ધેર યોર સ્માર્ટફોન્સ કેમેરા એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન સ્ક્રીન બાય ટચિંગ ઇટ. તમારો સ્માર્ટફોનનો કેમેરા જુઓ અને તમે કંટ્રોલ કરી શકો એની સ્ક્રીન ઉપર ટચિંગ કરીને. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ. એપ્લાયન્સીસ મિત્ર મશીન, યંત્રને તમે દૂરથી પણ ઇન્ટરેક્ટ કરી શકો. ઇન્ટરેક્ટ એટલે ક્રિયા પ્રતિક્રિયા મિત્રો. ઇન અ ફન વે, તમે રમૂજ રીતે, આનંદથી તમે શું કરી શકો, એને કંટ્રોલ કરી શકો, ઇન્ટરેક્ટ કરી શકો. ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ, આ બધું જ તમે છે એ દૂરથી છે એ કરી શકો. ઘણીવાર આપણે જોઈએ હવે અત્યારે એટલી બધી ટેકનોલોજી આગળ આવી ગઈ છે કે આપણે બહાર ગમે હોય તો આપણા ઘરનું એસી પણ આપણે ત્યાં બેઠા બેઠા બંધ કે ચાલુ કરી શકીએ છીએ. જસ્ટ બાય ટચિંગ ઓન સ્ક્રીન. ઇટ્સ સિમ્પલ. ટેલીટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. હવે ટેલીટચ શું કરે છે કે તમારે આખી વિશ્વને એક ટચથી પ્રતિક્રિયા કરી શકો, દૂરથી પણ તમે પ્રતિક્રિયા કરી શકો. તો આ એ પ્રોજેક્ટ છે એ ટેલીટચ. એવું પ્રણવ મિસ્ત્રીનું કરશો તો તમે એની ડિટેલ છે એ તમને આવી જશે. ત્યાર પછી છે સ્પર્શ. તો સ્પર્શ એટલે પણ તમે કે ટચની નજીક છે. લેટ્સ યુ કોન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ચર. હવે આ સ્પર્શ છે એ પણ એવું છે કે એનાથી શું થાય તો કે કોન્સેપ્ચ્યુઅલી એટલે વૈચારિક રીતે ટ્રાન્સફર મીડિયા થઈ જાય. કે તમારા બોડીમાં પહેલાં તો તમે જે ડિજિટલ ડિવાઇસમાંથી ઇન્ફોર્મેશન લેવા માગતા હોય એ તમારા બોડીમાં આવી જાય, અને પછી તમે જે ડિવાઇસમાં ટ્રાન્સફર કરવા માગતા હોય તો એ સિમ્પલ ટચ અથવા જેસ્ચર એટલે અંગચેષ્ટાઓથી તમે એમાં બીજા ડિજિટલ ડિવાઇસમાં લઈ શકો. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, અ બુક, રીડર એટસેટેરા. હવે તમે જે પણ જેમાં પણ તમે કોપી કરવા માગતા હોય, જેમ કે લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, બુક રીડર વગેરે એટસેટેરામાં, એને તમારે ટચ કરવાનું કે જેથી તમારા બોડીમાં આવી જાય અને પછી બીજા ડિવાઇસમાં તમે લઈ શકો. નાવ ઇટ ઇઝ સેવડ કોન્સેપ્ચ્યુઅલી ઓન યુ. હવે વૈચારિક રીતે તમારામાં સેવ થઈ જશે. નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. અને બીજો ટચ એ કરો કે જે તમે ડિવાઇસની અંદર પેસ્ટ કરવા માગતા હોય. સ્પર્શ યુઝિસ ટચ બેઝ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ. હવે સ્પર્શ શેનો ઉપયોગ કરે છે કે ટચ બેઝ ઇન્ટરેક્શન, ટચ ઉપર આધારિત
ક્રિયા પ્રતિક્રિયા, અને એ ઇન્ડિકેશન એટલે સૂચન કરે છે કે કોપી કરવાની છે, ક્યાંથી કોપી કરવાની છે અને ક્યાં એ પસાર કરવાની છે, આ સ્પર્શની અંદર આવે છે. તો ત્યાર પછી મિત્રો પછીનો એનો પ્રોજેક્ટ છે સનફ્લાવર. હવે સનફ્લાવર એ શું છે? તો સનફ્લાવર એટલે આપણે કહીએ છીએ, શું કહીએ કે સૂર્યમુખી. તો લેટ્સ ટ્રેક ધ સન. ચાલો સૂર્યને શું કરવાનો? ટ્રેક કરીએ. ટ્રેક કરવો એટલે એને રસ્તો આપવો. ત્યાર પછી કહે છે ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. કેવું સૂર્ય છે તમારા સનફ્લાવર છે? તો આર્ટિફિશિયલ છે એટલે કૃત્રિમ. આર્ટિફિશિયલ એટલે શું થાય? કૃત્રિમ. વિથ સિમ્પલ OM એમ્પ્લીફાયર, 741 circuitry and photo sensor. It has created a sunflower. હવે આ સર્કિટરીથી, એમ્પ્લીફાયર અને 741 સર્કિટરીથી એક ફોટો સેન્સર એણે ક્રિએટ કર્યો, જે અને એ સનફ્લાવર જેવો જે તમને સામે દેખાય છે મિત્રો. વિચ વુડ મૂવ વિથ ધ સન, કે જે સનની સાથે મૂવ કરે. આપણે સૂર્યમુખીનું ફૂલ છે એ જુઓ હંમેશા સૂર્યની સામે જ ઉગે. Though later the concept was very efficient used in solar panel at this institute, as the panels could get the most efficient angle each time. હવે later the concept, હવે પછીથી આ કોન્સેપ્ટ, આ ખ્યાલ છે એ વેરી એફિશિયન્ટલી એટલે ઘણા જ અસરકારક રીતે શું થયો? તો કે યુઝ થયો. કેની અંદર યુઝ થયો? તો કે આપણે સોલાર પેનલ જે આપણા ઘર ઉપર, ઘણાના ઘર ઉપર લગાવેલી હોય છે એ ઇઝ ઇન્સ્ટિટ્યૂટ એઝ ધ પેનલ અને કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ. ખૂબ જ અસરકારક એંગલ દરેક સમયે એ જોવા મળે. જે આ અત્યારે જે વાત કરી છે એ આપણી સામે જે સનફ્લાવર છે એની વાત કરી છે કે એના એંગલ છે એ હંમેશા સૂર્યની સામે, એંગલ એટલે ખૂણો, એ બાજુ રહે. ત્યાર પછી છે મિત્રો સિક્સ સેન્સ. સિક્સ સેન્સ શું છે? તો કે Sixth sense is a wearable gesture interface that augments the physical world around us with digital information and lets us use natural hand gesture to interact with that information. હવે સિક્સ સેન્સને તમારે વધારે સમજવું હોય તો મિત્રો જે એક મૂવી છે 16th ડિસેમ્બર એવું એક પિક્ચર છે એ જોઈ લેજો. તો સિક્સ સેન્સ શું છે આમાં? તો કે વિયરેબલ એટલે પહેરી શકાય તેવું, જેને ધારણ કરી શકાય તેવું. જેસ્ચર એટલે અંગચેષ્ટા. એ ઇન્ટરેક્શન છે જે ઓગમેન્ટ એટલે વધારો કરે છે. શેમાં? તો કે ફિઝિકલ, ભૌતિક દુનિયા જે આપણી આજુબાજુ હોય છે એને વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન દ્વારા ભૌતિક દુનિયાનો વધારો કરે છે. અને લેટ્સ અસ યુઝ ધ નેચરલ હેન્ડ જેસ્ચર, અને નેચરલ એટલે કુદરતી આપણા હેન્ડ જેસ્ચરથી એને ઇન્ટરેક્ટ કરે છે ઇન્ફોર્મેશનને. બાય યુઝિંગ કેમેરાનો ઉપયોગ કરીને અને ટાઇની પ્રોજેક્ટર, ટાઇની એટલે ખૂબ જ નાનું, કેમેરાનો ઉપયોગ કરીને અને પ્રોજેક્ટર જે માઉન્ટેડ એટલે જડેલું હોય, ફિટ કરેલું હોય, ઇન ધ પેડન્ટ એટલે લટકણ્યું મિત્રો, લાઇક વિયરેબલ ડિવાઇસ, કે જાણે પહેરી શકાય એવું એક ડિવાઇસ હોય, સાધન. સિક્સ સેન્સ સીઝ વોટ યુ સી એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. સિક્સ સેન્સ શું જોવે છે? કે વોટ યુ સી, તમે જે જોવો છો અને જે દેખાય છે એમાં ઓગમેન્ટ એટલે
વધારો કરે છે અને જે કોઈ પણ સપાટી ઉપર અથવા તો ઓબ્જેક્ટ કે જેની સાથે તમે ઇન્ટરેક્ટિંગ કરો છો, આ પ્રતિક્રિયા કરો છો, ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઇનટુ સરફેસીસ. સરફેસીસ એટલે સપાટી ઉપરની ઇન્ફોર્મેશન, દિવાલ ઉપરની અને ફિઝિકલ ઓબ્જેક્ટ તમારી આજુબાજુ જે હોય, અને લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ. તો આપણે નેચરલ એટલે કુદરતી આપણા હાથ દ્વારા, પ્રણવ મિસ્ત્રી છે પોતાની આંગળીઓમાં તમે જુઓ તો પહેરી અને એ નેચરલ જેસ્ચર કરે છે, અને એના દ્વારા છે તો બીજા ડિવાઇસ છે એને ટચ કરી અને એ સિક્સ સેન્સ નામનું એણે જે અહીંયા ટૂંકમાં આપેલું છે પણ એ કરે છે. ત્યાર પછી છે મિત્રો જેસ્ચર, આ મૂવમેન્ટ or our interaction with the object itself. Sixth sense attempts to see, to free information from its confine. confine એટલે મિત્રો મર્યાદિત. હવે જેસ્ચર એટલે અંગચેષ્ટા અથવા સંકેત. પછી આ મૂવમેન્ટ આપણા હાથની મૂવમેન્ટ અથવા તો ઇન્ટરેક્શન, અવર ઇન્ટરેક્શન એટલે આપણી ક્રિયા પ્રતિક્રિયા વિથ કોની સાથે, તો કે ઓબ્જેક્ટની સાથે, કોઈ પણ વસ્તુની સાથે. સિક્સ સેન્સ અટેમ્પ્ટ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ. હવે સિક્સ સેન્સ શું છે, તો કે એની ઇન્ફોર્મેશનને આપણી સામે ફ્રી મુક્ત રીતે અટેમ્પ્ટ કરે છે અને કોન્ફાઇન બાય સીમલેસલી અને મર્યાદિત પ્રમાણે એકત્રિત કરી અને ઇન્ટગ્રેટિંગ ઇટ વિથ રિયાલિટી અને પૂર્ણ કરે છે વાસ્તવિકતાને. એન્ડ ધસ મેકિંગ ધ અન્ટાયર વર્લ્ડ યોર કોમ્પ્યુટર. અને અન્ટાયર એટલે સંપૂર્ણ, હોલ, WHOLE, સંપૂર્ણ તમારી જે આજુબાજુના વિશ્વ છે એને કોમ્પ્યુટરની અંદર મૂકે છે અથવા તો કોમ્પ્યુટરમાં સમાવી લે છે. તો મિત્રો આ હતો ટેકનોલોજી ઉપર આધારિત તમારો બીજો યુનિટ, અને આના પછીનું આપણે પણ જે મશીનવાળોનું જે કાવ્ય છે એ આપણે કરી લીધું છે. એટલા માટે કોર્સ છે એકમ કસોટીનો અહીંયા સુધી રહેશે. અને હવે પછીના વિડીયોમાં હું તમને થોડુંક ગ્રામરનું જે તમને સમજાઈ જાય એવું થોડું મૂકીશ. ડિટેલમાં સ્ટડી છે એ આપણે કરશું, પણ થોડું ગ્રામર છે એ ચલાવશું. તો અહીંયા સુધી હું આ PDF મૂકું છું. આના પછી જે સિક્રેટ ઓફ ધ મશીન્સ એ પણ આપણો લેસન થઈ ગયો છે. એટલે મિત્રો બધું પૂરું કરી લેજો નોટબુકમાં અને યુનિટ ટેસ્ટ માટે તૈયાર રહેજો. થેન્ક યુ. આવજો.